તો કેમ છો મિત્રો, આજે આપણે વાત કરીશું કે હ્યુન્ડાઈની ગાડીના અંદર બ્લુલિંક કઈ રીતે કનેક્ટ કરવું. મારી પાસે આવો કોઈ વિડીયો હતો નહીં, એટલે મેં વિચાર્યું કે તમારા માટે એક વિડીયો બનાવી દઈએ આના રિગાર્ડિંગ. ઘણા બધા મારા મિત્રો છે જેને હ્યુન્ડાઈની ગાડી પરચેસ કર્યા પછી કઈ રીતે બ્લુલિંક કનેક્ટ કરવું એમાં પ્રોબ્લેમ થાય છે, બરાબર. તો સૌથી પહેલાં બ્લુલિંક કનેક્ટ કરવા માટે થઈને તમારે જે પણ ડીલરશીપ પરથી ગાડી લીધી હોય ત્યાં એક વખત કન્ફર્મ કરી લેવું કે એમના ત્યાં બધી ડિટેલ્સ ઓકે છે, બરાબર. જેમ કે ડિલિવરી ડેટ છે, એ બધી વસ્તુ એમના સિસ્ટમમાં ઓકે હોય પછી તમારે અહીંયા બ્લુલિંક બટનને પ્રેસ કરવાનું છે. અહીંયા જે બ્લુલિંક બટન જેને પ્રેસ કરશો તો અહીંયા ટર્મ્સ એન્ડ કન્ડિશન એગ્રી કરીને તમે નેક્સ્ટ કરશો તો અહીંયા તમારે બ્લુલિંકના ટાવર્સ આવી જશે. પછી જે પણ ફોન હશે તમારી પાસે એની અંદર તમારે બ્લુલિંક એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. અહીંયા મેં ઓલરેડી ડાઉનલોડ કરેલી છે. બ્લુલિંક એપ્લિકેશન ઓપન કરવાની છે તમારે અને અહીંયા ક્રિએટ એકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું છે. જસ્ટ બિકોઝ ઓફ કે આપણે ફર્સ્ટ ટાઈમ કસ્ટમરનું ક્રિએટ એકાઉન્ટ કરી રહ્યા છે, બરાબર. તો હું અહીંયા પ્રોસેસ બતાવી રહ્યો છું. અહીંયા ઓકે કરવાનું છે. અહીંયા કસ્ટમરનું મેલ આઈડી નાખવાનું છે. અહીંયા હું કસ્ટમરનું મેલ આઈડી અત્યારે નાખી રહ્યો છું. કસ્ટમરનું મેલ આઈડી નાખીશ એટલે એના મેલ આઈડી ઉપર 6 આંકડાનો એક ઓટીપી જશે. તમે અહીંયા જોઈ રહ્યા છો એક તમને મેલ રિસીવ થશે જેમાં 6 આંકડાનો ઓટીપી છે, બરાબર. એ તમારે અહીંયા નાખવાનો છે અને કન્ફર્મ કરવાનું છે. અહીંયા પછી કસ્ટમરની બેઝિક ડિટેલ્સ છે. અહીંયા કસ્ટમરને પાસવર્ડ બનાવવા માટે કહેવાનું છે. કસ્ટમરનું નામ આવી જશે અને અહીંયા ડેટ ઓફ બર્થ આવી જશે. જો તમે જાતે બનાવી રહ્યા છો એઝ અ કસ્ટમર તો તમારે અહીંયા પાસવર્ડ કોઈ પણ પ્રકારનો એક નવો ક્રિએટ કરવાનો છે. આમાં એવું નથી કે જીમેલનો કોઈ પણ પાસવર્ડ નાખો તો ચાલશે. આમાં તમારે નવો જ ક્રિએટ કરવાનો છે. નામ અને ડેટ ઓફ બર્થ તમારામાં નાખવાનું છે. અહીંયા તમે કસ્ટમરનો પાસવર્ડ, નામ અને ડેટ ઓફ બર્થ નાખશો એટલે પછી તમારે અહીંયા સાઇનઅપ કરવાનું છે. સાઇનઅપ કર્યા પછી કસ્ટમરનો મોબાઈલ નંબર વેરીફાઈ કરવાનો છે. કસ્ટમરનો નંબર નાખીને તમારે અહીંયા વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું છે એટલે 6 આંકડાનો એક ડિજિટ કસ્ટમરના મેસેજ ઉપર આવશે. અહીંયાથી તમે આગળ વધશો એટલે અહીંયા તમારે 4 આંકડાનો એક પિન બનાવવાનો આવશે. આ 4 આંકડાનો પિન એના માટે છે કે જ્યારે બી તમે ફોનથી કોઈ પણ પ્રકારનું બ્લુલિંગમાં તમે કમાન્ડ આપો છો ત્યારે આ 4 આંકડાનો પિન માંગે છે અને આ 4 આંકડાનો પિન 10 મિનિટ માટે વેલિડ રહેશે. તો અહીંયા આપણે એક પિન બનાવી દઈએ છીએ. અહીંયા પિન નાખ્યા પછી તમારે કન્ફર્મ એન્ડ પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું છે. તો અહીંયા તમારી સામે 3 ઓપ્શન આવી જશે: કસ્ટમરની પ્રોફાઇલ, વ્હીકલ અંડર માય નેમ અને શેર્ડ વ્હીકલ. તો તમારે અહીંયા એડ વ્હીકલ ઉપર ક્લિક કરવાનું છે. ટર્મ્સ એન્ડ કન્ડિશન એગ્રી કરવાનું. તો અહીંયા તમારી સામે 2 ઓપ્શન ઓપન થઈ જશે. એક QR કોડ સ્કેન કરવાનો અને એક વિન નંબર નાખવાનો, એટલે કે ચેચિસ નંબર નાખવાનો. હવે ક્રેટા છે તો ક્રેટા નવી ગાડી છે તો આમાં તમારે ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીનના અંદર આવી જવાનું છે, બરાબર. અહીંયા તમારે બ્લુલિંક સેટિંગમાં જવાનું છે. અહીંયા બ્લુલિંક સેટિંગ ઓપ્શન છે. અહીંયા તમારે મોડર્ન ઇન્ફોર્મેશનમાં જવાનું છે. અહીંયા તમને QR કોડ દેખાશે. અમુક ગાડીના અંદર અહીંયા વિન નંબર લખેલો છે તો અહીંયા આપણે QR કોડ છે તો અહીંયા QR કોડ સ્કેન ઉપર ક્લિક કરીશું, અલાઉ કરીશું અને QR કોડને સ્કેન કરીશું. QR કોડ તમે સ્કેન કરશો એટલે તમારા ઇન્ફોટેનમેન્ટની અંદર એક 6 આંકડાનો ઓટીપી આવશે. અહીંયા આવી ગયો બ્લુલિંક વેરિફિકેશન કોડ ડાઉનલોડેડ. ડુ યુ વોન્ટ ટુ ચેક? યસ. અહીંયા જે પણ કોડ આવ્યો છે એ તમારે તમારા ફોનમાં હવે નાખવાનો છે. અને એડ વ્હીકલ ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા તમારી ગાડી બ્લુલિંક જોડે હવે કનેક્ટ થઈ ગઈ છે, બરાબર. અને તમારા ફોનમાં પણ બ્લુલિંક આવી ગયું છે. હવે આની અંદર તમે દરેક વસ્તુ કરી શકો છો. જેમ કે રિમોટ અહીંયા આપેલું છે. રિમોટની અંદર તમે ગાડી ચાલુ બંધ કરી શકો છો અને લોક અનલોક કરી શકો છો. એસી ટેમ્પરેચર સેટ કરી શકો છો. પછી જો ટોપ એન્ડ વેરિયન્ટ હશે તો તમે આમાં સીટનું જે સેટિંગ છે એ પણ ચેન્જ કરી શકો છો. વ્હીકલ સ્ટેટસની અંદર જશો તો તમે અહીંયા કરંટ વ્યૂ, એટલે કે ગાડીમાં 360 ડિગ્રી કેમેરા છે. 360 ડિગ્રી કેમેરાના ફોટોસ એ અલગ અલગ ગાડી તમને પાડીને અહીંયા મોકલશે તો તમે એ ચેક કરી શકો છો. વ્હીકલ રિપોર્ટ છે. વ્હીકલ રિપોર્ટની અંદર તમને ડ્રાઇવિંગ ઇન્ફો જોવા મળશે કે તમે કયા દિવસે કેટલી ટ્રીપ મારી છે. એ ટ્રીપ પર તમે અહીંયા ક્લિક કરશો એટલે ઓટોમેટિકલી કેટલી મિનિમમ સ્પીડ હતી, કેટલી મેક્સિમમ સ્પીડ હતી, કેટલી વાર તમે હાર્ડ બ્રેકિંગ કર્યું છે, કેટલી વાર તમે હાર્ડ એક્સેલરેશન કર્યું છે, દરેક વસ્તુ તમને અહીંયા જોવા મળી જશે. અહીંયા ફોલ્ટ ડાયગ્નોસ્ટિક છે કે તમારી ગાડીના અંદર અહીંયા જે મેજર અને માઇનોર વસ્તુ આપેલી છે એમાં કંઈ પણ વસ્તુ તમારી એબ નોર્મલ હશે તો પણ તમને અહીંયા બતાવી દેશે, બરાબર. અને અહીંયા મેપ છે. મેપની અંદર તમારી ગાડી તમને લાઈવ અત્યારે ક્યાં અવેલેબલ છે એ દેખાઈ જશે. અત્યારે અવેલેબલ છે. તમે કોકને ગાડી આપી છે તો એ ક્યાં લઈને જઈ રહ્યો છો તમને આ મેપની અંદર જોવા મળી જશે. તો આ તો એક નાનો બ્લુલિંક કનેક્શનનો વિડીયો અને
એની થોડી ડિટેલ્સ. તો કેવો લાગ્યો વિડીયો મને જરૂરથી બતાવજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.